મેઘરજ ચોકડીથી 4 રસ્તા સુધીનું કામ છેલ્લા ઘણા સમયથી રસ્તાનું કામ ચાલતું હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોષે ભરાયેલા રહીશોએ પાવન સિટી પાસે ચક્કા જામ કર્યો હતો। મેઘરજ ચોકડીથી 4 રસ્તા સુધીના રસ્તાનું કામ ચાલુ હોવાથી લોકોએ આક્ષેપ કર્યો હતો। લોકોને હાલાકી પડતા રસ્તો બ્લોક કરી વિરોધ નોંધાવ્યો હતો। રસ્તો બ્લોક કરાતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી। રસ્તાનું કામકાજ ઝડપથી પૂર્ણ કરાય તેવી લોકો અને વાહન ચાલકોની માંગ ઉઠી છે। પરિસ્થિતિને જોતા અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। હું સોલંકી મનહરભાઈ જીવાભાઈ અહીંથી હમણાં હું બાઇક લઈને નીકળ્યો, પણ ટ્રાફિક ફૂલ, રોજનું અહીં ફૂલ ટ્રાફિક થાય છે। રોજની અહીંયા 10 ગાડીઓ ઠોકાઈ છે વન વેના કારણે। 4 રસ્તાથી મેઘરજ રોડ રોજની 10 ગાડીઓ ઠોકાઈ છે। ત્યારે ચક્કા જામ લોકોએ કરેલો છે, મારાથી નીકળાતું નથી એટલે અહીં આવ્યો। ખરેખર આ કોક આવવાનું હોય તો 24 કલાકમાં રોડ બની જાય ના, રોડ બનાવે તમે કે 1 વર્ષ થઈ ગઈ હતી, રોડ ખોદેલો પડ્યો છે અત્યારે। અને એક રોડ ઉપર આખા ટ્રાફિક એક જ રોડ ઉપર જાય છે અને પબ્લિક એટલું હેરાન થાય છે। એમ્બ્યુલન્સવાળા, કોઈક અર્જન્ટ મરીજ હોય એમને બહુ હેરાનગતિ થાય છે। એટલે સત્વરે આ રોડ અઠવાડિયામાં બનાવી દે, 1 અઠવાડિયામાં રોડ બની જાય એવી આ બધાની આશા છે। એટલા માટે હાલ અત્યારે ચક્કાજામ કરેલો છે। ભાઈ આ રોડની સમસ્યા માટે અહીંયા ભેગા થયા છીએ। છેલ્લા 8 મહિનાથી આ રોડ R&B ખોદી નાખ્યો છે અને રિપેર થતો નથી। ગટર યોજના, આ યોજના, તે યોજના કરીને ખોદ કર્યું છે પણ કામ થતું નથી। નગરપાલિકામાં રજૂઆતો કરી, નગરપાલિકા એવું કહે છે કે અમારી જવાબદારીમાં આવતો નથી, આ રોડ R&B માં આવે છે। R&B ની અંદર ફોન કર્યા, રજૂઆતો કરી, બધું જ કર્યું પણ R&B બી સાંભળવા તૈયાર નથી। છેક 8 મહિનાથી ચાલુ છે અને એમ ગણો કે પછી શ્રાવણના તહેવારો ગયા, નવરાત્રી ગઈ, દિવાળી ગઈ, દશેરો ગયો, પણ કોઈ જ કામ થતું નથી આ રોડ ઉપર। કોઈક વાર કોન્ટ્રાક્ટ પેલા કહેવાય કોરીની હડતાલ છે, કોઈક વાર મજૂરોની હડતાલ છે, કંઈક ને કંઈક બહાના કાઢીને ખેંચાઈ રહ્યા છે। 1.5 કિલોમીટરનો રોડ પૂરો કરતો હજુ 8 મહિના થયા છે, હજુ પૂરો થયો નથી। એટલે આની અંદર આમ અધિકારીઓ, પોલીસના અધિકારીઓ આવેલા છે, એવું કે થાય છે કે પ્રજા હેરાન થાય છે તો શું અમે પ્રજા નથી? અહીં રહેવા વાળા અમે પ્રજા નથી? અમે હેરાન નથી થઈ રહ્યા? મારા ઘરમાં હું બતાવું, મારી મધરને બેક પેઇન થઈ ગયું છે। આવા જુઓ, આવા તો કેટલા કેસીસ ઉભા થયેલા છે, કોઈ સાંભળતું નથી। આજથી સ્કૂલો પણ ચાલુ થઈ। સ્કૂલોના અંદર ગાડીઓની અંદર ભરીને લઈ જાય છે, બધા જગ જાહેર છે અને એની કારણે મંત્રી કોણ છે એ જ ખબર નથી। મંત્રી વોટ લેવા બી બીજા કોઈ આવે છે, રમના નામે વોટ લઈ છે ને રોમના જ વાયદા કરે છે આ લોકો, બીજો તો વાત છોડો। નામ અનિલભાઈ વિઠ્ઠલભાઈ છે। હું ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં રહું છું। કેટલાય સમયથી રોડનું સમસ્યા છે, રોડનું કામકાજ ચાલુ છે પણ મંદ ગતિથી ચાલે છે। એ જ કામ કોઈ પાર્ટીને બીજા ના આપો તો અમે 10 દિવસમાં એ કામ કરવા તૈયાર છીએ। 10 દિવસનો રોડ તમારે તૈયાર કરી નાખીએ। અત્યારે મશીનરીનો જમાનો થઈ ગયો છે, મશીનરી ઘણી બધી છે, એ લોકો મશીનો છે, બધા ડમ્ફર છે વધુ પ્રમાણમાં લગાવે, રાત્રે એનું ખોદકામ કરે અથવા તો દિવસે ખોદકામ કરે અને રાત્રે એનું પૂરણ કરતા જાય તો આ કામ ઝડપથી બને એવું છે। બીજું કે રોડ ઉપર સમસ્યા એવી છે કે સફાઈ થતી નથી। અમુક માટીના જે ચોમાસાની અંદર ઠરેલી માટી છે, એ ઠરેલી માટી પણ ત્યાં ઢગલા ઊભા છે, એટલે ગંદકીનું પણ સામ્રાજ્ય ચાલુ છે। એટલે સત્વરે એ લોકો પગલાં લે અને જે તે અધિકારી છે એ અધિકારી નગરપાલિકાના હોય કે PWD ના હોય, એકના બીજા ઉપર નાખવાની કોઈ જરૂર નથી, ઘર ચારણી કરવાની કોઈ જરૂર નથી। તમે બધા ભેગા મળેલા છો, મળેલા હોય તો સારી રીતના મળીને કામ કરો એવી અમારી અપેક્ષા છે। ધારાસભ્યોને આવતા હશે પણ જતા રહેતા હશે આવીને, એમને તો શું લેવા દેવા? એમના વખતે એમના આગળ પાછળ ગાડીઓ જતી હોય એટલે ટ્રાફિક ખુલ્લો હોય। જયદીપસિંહ ચૌહાણ, મોડાસા રેસ્ટોરન્ટ નંબરવું છે। આપના માધ્યમથી એ અંધતંત્રને અને બહેરા તંત્રને હું ખાસ કહેવા માગું છું કે જ્યારે બુનિયાદી જરૂરિયાતો માટે આજે પબ્લિકના રોડ ઉપર આવવું પડે ને, ત્યારે ગમે તેવી સત્તાધારી, આપણો આદિ અદાની કાળનો ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ જોઈ લો, એ સત્તાઓ ઉઠલાઈ ગઈ છે અને એની શરૂઆત આજે મોડાસા ટ્રિપલ એન્જિન કહેવાતી સરકાર, આજે મોડાસાનો એક પણ રોડ, માનનીય હું નગરપાલિકાના મેયરને પણ કહેવા માગીશ, ચીફ ઓફિસરને પણ કહેવા માગું છું કે તમે મારી સાથે આવો। આપણે આપણી ગાડીની અંદર આપણે ખાલી માત્ર ને માત્ર નગર ચર્ચા થતી હતી એમ મોડાસાની નગર ચર્ચા કરીએ અને જો 2-5 ડ્રાઇવિંગ હું પોતે કરીશ, સાહેબ, હું પાયલોટિંગ હું પોતે કરીશ, આ વચ્ચેની સીટ પર AC ગાડીમાં બેસજો।
કેટલી વાર આપ બેસી શકો છો. આટલી જ મારું નમ્ર અનુરોધ છે. હવે હદ થઈ ગઈ છે, પ્રજા થાકી ગઈ છે.